પાટણ જીમખાના ખાતે સ્કેટિંગ કોચ અંકિતાબેન અને પ્રશાંતભાઈ દ્વારા સ્કેટિંગ ટૂર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું. પાટણ અને પાલનપુરના કુલ 31 સ્કેટરોએ ભાગ લીધો હતો. તમામ સ્કેટરોએ 80 મિનિટ સુધી નોન-સ્ટોપ સ્કેટિંગ કરીને શિસ્ત અને ધીરજનું ઉદાહરણ પૂરું પાડ્યું. દરેક સ્કેટરને એક મેડલ અને 3 સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. જીમખાનાના હોદ્દેદારો અને આયોજકો હાજર રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. જીમખાનાના હાજર રહેલ સભ્યોમાં મનોજભાઈ પટેલ, વાસુભાઈ પટેલ, જયપ્રકાશભાઈ પટેલ, વિકાસભાઈ પટેલ, ભરતભાઈ રબારી, મૃદુલાબેન ઠક્કર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. યુવાઓની મહેનત અને કોચ અંકિતાબેન રાવલની તાલીમને સૌએ બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા. બે મિનિટ ના બેટા. યે બે મિનિટ. સ્પોર્ટ્સ રમવાથી બાળકોમાં એન્ઝાઇટી, ડિપ્રેશન, અત્યારે મોબાઈલ બહુ જ ઉપયોગ કરતા હોય છે બાળકો. તો મોબાઈલના સાઈડ ઇફેક્ટથી એટલા થતા હોય છે કે નોનસ્ટોપ જે ટુર્નામેન્ટમાં 80 મિનિટ ટુર્નામેન્ટમાં એમને ભાગ લીધો હોય તો 80 મિનિટ સુધી મોબાઈલથી બાળકોને અને જેટલું સ્પોર્ટ્સ વધારે રમશે એટલું એ લોકોને એન્ઝાઇટી, ડિપ્રેશન પણ આગળ વધે છે. તો હું દરેક પેરેન્ટ્સને વિનંતી કરું છું કે ટાઈમ વેસ્ટ નથી, પણ સ્પોર્ટ્સ એ લોકોને આગળ વધારવા માટે પહેલું પગથિયું છે. તો બાળકોને સ્પોર્ટ્સ રમાડો, એમને સ્ટોપ ના કરાવશો, કન્ટિન્યુઅસલી જેટલું રાખશો એટલું બાળક આગળ વધશે. અને આ ટુર્નામેન્ટનો પર્પઝ એ હતો કે 80 મિનિટ સુધી જો બાળક કરી શકે છે તો એ કંઈ પણ કરી શકે છે. 4 વર્ષના બાળકે પણ ભાગ લીધો છે અને 14 વર્ષના બાળકે પણ ભાગ લીધો છે અને 18 વર્ષના બાળકોએ પણ ભાગ લીધો છે. તો જે 18 વર્ષના બાળકની સ્ટ્રેન્થ છે એ 4 વર્ષના બાળકની પણ કદાચ 18 વર્ષના બાળક કરતા 4